આ આપણી જીવનસાથીની 1, 2 અને 3 નંબરની ચેનલ છે. એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. થરાદ તાલુકાના સુઈ ગામના બ્રાહ્મણ એવા જોશી ગૌરીશંકરનો આ ઓડિયો છે. પૂરો સાંભળો. અને ખાસ વાત તો એ કરવી છે કે આજે સાંજે જે રાત્રે 9 વાગે આપણે જે ઓડિયો મૂકશું એ ખૂબ સાંભળવા જેવો છે. એટલા માટે કે જે ભાઈ રામાપીરનું આખ્યાન કરતા હતા, એટલે કે રામાપીરનું પાત્ર ભજવી અને આખ્યાન કરતા હતા, એ જે ગામમાં આખ્યાન કરતા હતા ત્યાં જ એક બેન સાથેની આંખ મળી ગઈ અને બે વચ્ચે પ્રેમ પાંગર્યો અને પછી તો એ બાઈ છે એની પાછળ પાગલ થઈ ગઈ અને આ ભાઈ જ્યારે ગારિયાધાર ગયા તો એની પાછળ પાછળ ગઈ. ફોનમાં એકાબીજા સંપર્કમાં હતા અને પછી બાઈ ત્યાં રોકાઈ ગઈ. એના 2 દીકરાને પણ છોડી દીધા, પોતાના પતિને પણ છોડી દીધો અને આની પાછળ પાગલ થઈ ગઈ અને ત્યાં રહેવા મળી. 5 વર્ષ સુધી ત્યાં રહ્યા, 4 વર્ષ પાછા કુંડલામાં રહ્યા અને આ રીતે બેય સરસ રીતે રહેતા હતા. પણ એમાં પાછું એવું થયું કે એને પણ એક ભૂવો બાજુનો કાંઈક હતો, એ બાઈ સાથે એની આંખ મળી ગઈ અને એ તો એની મોટી ઉંમરનો હતો, તો એને લઈને એ વયો ગયો. એટલે આ ભાઈ રહ્યા એ પાછા જેમાં હતા એવા ને એવા થઈ ગયા. એવો એક ઓડિયો છે, ખૂબ સાંભળવા જેવો. રાત્રે 9 વાગે મેલેલો છે. પૂરી વિગત એમાં જાણશો તો તમને વધારે ખ્યાલ આવશે. અને રોજ આપણે સવારે 10 વાગે, સાંજે 5:30 વાગે, રાત્રે 9 વાગે ઓડિયો મૂકીએ છીએ, એક વિડીયો. તો ખૂબ સાંભળતા રહ્યો, ખૂબ શેર કરો અને જો સારું લાગે તો લાઈક કરો અને કોમેન્ટ કરો. તો આ વિડીયો સાંભળો. અને જે લોકો મારી સાથે વાત કરે છે એને ખાસ કહેવાનું કે તમે જ્યારે કોઈની વાત કરતા હો ત્યારે કાં તો તમારા નજીકના સંબંધી હોવા જોઈએ, કાં તમારા નજીકના સ્નેહી હોવા જોઈએ અને એને પૂછેલું જ હોવું જોઈએ કે ભાઈ આ ઓડિયો મૂકીએ છીએ આપણે યુટ્યુબમાં, તો તમને કાંઈ વાંધો નથી, એવું ખાસ ખરાઈ કરી અને પછી જ મારી સાથે વાત કરજો. કારણ કે પાછળથી કોઈ પ્રોબ્લેમ ન થાય. ગઈકાલે એક ભાઈએ આવી મુશ્કેલી ઊભી કરી હતી કે મને પૂછ્યા વિના તમે કેમ મેલ્યું. તો મેં તો જે ભાઈએ વાત કરી હતી એના મામા જ થતા હતા, તો એણે કીધું કે હા ભાઈ મેં એને પૂછી લીધું હતું. તો આમાં અમારું યુટ્યુબની કોઈ જવાબદારી રહેતી નથી. તમારે અંદરોઅંદર જે કાંઈ ડિસ્પ્યુટ હોય એ સોલ્વ કરી અને પછી જ મારી સાથે વાત કરવી અને પરિવારના દરેક સભ્યો સાથે ચર્ચા કરી અને પછી જ આમાં યુટ્યુબમાં મૂક્યું, જેથી કરીને પાછળથી કોઈ પ્રોબ્લેમ ન ઊભો થાય કે કોઈના માટે ઓલું ન થાય. તો આ ખાસ કાળજી રાખો અને જ્યારે વાત કરો ત્યારે તમારું વોટ્સએપ ચાલુ હોવું જોઈએ અને એમાં જેના માટે વાત કરતા હોય એનો ફોટો પણ હોવો જોઈએ, જેથી કરીને આપણે ઝડપથી યુટ્યુબમાં મૂકી શકીએ. આ ખાસ ધ્યાન રાખવું અને એવી કોઈ વાત તમારી સાથે ન કરવી જે વાત કરવાથી તમને ભવિષ્યમાં કાંઈ પ્રોબ્લેમ થાય, તમારા કુટુંબમાં કોઈ તકલીફ થાય, એવી પણ વાત ન કરવી. તો અત્યારે આપણે ગૌરીશંકરનો ઓડિયો સાંભળીએ અને ખાસ આજે રાત્રે 9 વાગે જે ઓડિયો મેલીએ છીએ વિડીયો, એ સાંભળવાનું ચૂકતા નહીં, ખૂબ મજા આવશે. અને એ ભાઈને હવે બીજું કરવું છે તો એને પણ થોડોક સહકાર મળે એવી ખાસ વાત આપણે કરેલી છે, તો એ પણ સાંભળજો. હેલો. હલો. હાજી. હા, ફોન હતો તમારો. હું યાર તમારો વિડીયો જોયો હતો કે લગ્ન કરાવી આપે છે યુટ્યુબમાં. હા હા. એવું છે એમ ને? ક્યાંથી બોલો સાહેબ? અમરેલી જિલ્લો, બાબરા. બરાબર. હું પાટણ જિલ્લામાંથી બોલું છું. હા બોલો ને. મહારાજ છું, બરાબર. હા હા હા. આપણે ઉંમર લાયક હોય તો ફરી 40 વર્ષમાં આપણે લગ્ન કરવાનું બાકી છે. કોને બાકી છે? મારા માટે. તમારે પોતાને જ? હમ. આપણે યુટ્યુબમાં મેલીએ છીએ, બરાબર ને? બરાબર. હા હા. તો તમારે મેલવું હોય તો આપો વિગત મને. એટલે યુટ્યુબમાં લે કેવી વખત તમે યુટ્યુબમાં જોયું ને? કેમાં જોયું? હું યુટ્યુબમાં જોયું હતું. બસ એવી રીતે જ તમે જે જોયું એ રીતે જ. બરાબર. હા. શું નામ તમારું? મારું નામ જોશી ગૌરીશંકર રતનજીભાઈ. જોશી કે દોશી? જોશી જોશી. જોશી ગૌરીશંકર રતનજીભાઈ. બરાબર બરાબર. અને કામ શું કરો છો? કામ રસોડા. અચ્છા, રસોઈ બનાવો છો, કેટરસ નું? ઓવે. બરાબર. ત્યાં પાટણમાં જ? ના, અહીંયા ગામડે છું એમ, સુઈગામ બાજુ સોનેત. અચ્છા, સુઈગામ બાજુ? હોવે. તો પછી તો બનાસકાંઠામાં આવ્યું ને સુઈગામ તો? હા હા, બનાસકાંઠામાં આવ્યું હોય. હા, પાટણ તમે કીધું ને. હું આમ મારું ગામ પાટણ જિલ્લામાં, પણ મારા મમ્મી પપ્પા એક્સપર્ટ થઈ ગયેલા છે ત્યારે હું ઘરે એકલો ને એટલે મારા ભાઈ પાસે રહું છું. કોણ? અચ્છા, તમે અત્યારે આમ મૂળ વતન તમારું પાટણ છે
હવે ત્યાં હનુમાનપુરા ગામ. બનાસકાંઠા જિલ્લાનું થરાદનું સુઈ ગામ, બરાબર? હવે રેડી. ત્યાં ગામડામાં રહ્યો છો, બરાબર ને? બરાબર. અને ત્યાં તમે રસોઈ બનાવવાનું કામ કરો છો, હવે બરાબર. ગામ કેવડું છે ઈ? ગામ તો મોટું છે. છે આમ રસોડા મળી રહે તમને એટલા બધા? હવે મળે રહે સીઝન. મંડપ છે ને અમારે બે ભાઈ જોડો. અચ્છા, મંડપનું પણ કરો છો? હા, મંડપનું પણ કરો. મંડપ સમિયાણાનું, હોય. બરાબર. અને રસોડા બે, બરાબર ને? હમ. હા. અને અત્યારે ત્યાં કોણ કોણ સુઈ ગામમાં કોણ કોણ રહ્યો તમે સાથે? કોની સાથે રહ્યો તમે? મારે ભાઈ છે ને, મારા કાકાનો દીકરો ને રહું. અચ્છા, એમની સાથે રહ્યો છો એમ ને? હોય. કેટલું આ મહિને કેટલું કમાઈ લેતા હશો? મહિને સીઝન આવે ત્યારે આવે કોણ 40-50 હજાર રૂપિયા આવે. દર મહિને? અલા મંડપ સીઝન આવે તારે મળે. સિઝન હોય ઓર્ડર હેડે આવે. ત્યારે એટલું મળી રહે, બરાબર. હોય. સિઝન ન હોય ત્યારે? તારે મળી રહે. સિઝન ન હોય તો ઓછા મળે ને એમ? સીઝન તો ના કાયમ રનિંગ હેડે. કોઈ મહિનો છે, કોઈ લગ્ન છે. બરાબર. લગ્ન નું હોય ત્યારે વધારે મળે એમ ને? હોય. બરાબર. અને બીજા પરિવારમાં કોણ કોણ છે? પરિવારમાં મારે હાલ તો પરિવાર મારા હું એક જ ભાઈ છું. અચ્છા, કોઈ ભાઈઓ નથી તમારા? ભાઈ બેન નથી? બેન ના ઘેર છે. બેન મોટી છે ને ઘરે છે? હું એમના ઘેર લગ્ન કરવાનું છે. કોણ? અચ્છા. અને તમારા માડી મમ્મી પપ્પા? મમ્મી પપ્પા એક્સપાયર થઈ ગયા નહીં. અચ્છા, અત્યારે એકલા જ છો હાવ? એકલા જ. બરાબર. તો પૈસા વધતા હશે તમારે? પૈસા વધે. બરાબર. તો મકાન તમારે ક્યાં? મકાન તો અહીંયા સોને જ છે. ભાઈ હનુમાનપુરા મકાન બનાવેલું છે, પણ અહીંયા શું આપણે ઘરે કોઈ છે નહીં. મકાન પૂરું એમને. એટલે પાટણમાં મકાન છે એમ પાટણમાં. પડ્યું? હોય. પાટણ પ્રોપરમાં? ના, પાટણની બાજુમાં રાધનપુર તાલુકા હનુમાનપુરા ગામ મારું સુબાપુરા. હનુમાનપુરા ગામ. ન્યા મકાન છે પણ કોઈ રહેતું હોય. નથી ટૂંકમાં, બરાબર ને? હા, ટૂંકમાં કોઈ રહેતું નથી. કોણ? હા. બરાબર. તો એ સારું લ્યો તો. અને ઉંમર કેટલી થઈ તમારી? ઉંમર મારી 42 વર્ષ. 42 વર્ષ. અગાઉ થયા હતા લગ્ન? થયા હતા અગાઉ? ત્યાં હોય તો તહેડા થઈ ગયા ના મેળાયો એટલે. કેમ થયું એ થોડી વિગત આપો એટલે ખ્યાલ આવે આપણને. એ પાત્ર આપ્યા આપણે ગરીબ સીધા માણસ હતા એટલે સેટિંગ ના થયું. કોણ હાટામાં તો બેન રાખીને નતો ઘર કરો એટલે બેસે છૂટાછેડા કર્યા. મન મેળ ના આવ્યો. કોણ બેન? અચ્છા, એટલે ક્યાં ઈ કર્યું હતું તમે? એ દિયોદર તાલુકામાં. દિયોદરમાં કર્યું હતું? એટલે તમારા સમાજમાં જ, બ્રાહ્મણ સમાજમાં? બ્રાહ્મણ સમાજમાં. અને જાન લઈને ગયા હતા કાયદેસર? કાયદેસર. બરાબર. એ તો ઘણો ટાઈમ થઈ ગયો. ઘણો ટાઈમ એટલે કેટલો? લગભગ 12-13 વર્ષ થઈ ગયા છૂટું કરીને તો. કોણ? 12-13 વર્ષથી છૂટું કરી દીધું. એની સાથે કેટલું આમ લગ્ન જીવન કેટલું રહ્યું હતું? લગ્ન થયા પછી કેટલો ટાઈમ રહી હતી બાઈ? બાઈ તો આ ઓણા વાળે ને ઓણા જણા વાળે એ ટાઈપ નું રહ્યા હતા. કઈ એટલું બધું સંસારિક વ્યવહાર કશું નહીં એમ. મતલબ કેટલું આમ વર્ષ, 2 વર્ષ, 5 વર્ષ? 2 વર્ષ. 2 વર્ષ સાથે રહ્યા? એટલે સંસાર માંડ્યો નહીં એમ તમે કહો છો એમ? એને રહેવું નતું. અચ્છા, એને રહેવું નતું. બાકી તો હાલતું એને કેટલું વ્યવસ્થિત? વ્યવસ્થિત મૂર્તિ આપ્યો. આપણે ગરીબ બધા એમ. અચ્છા, એ જે છોકરી હતી ઊંચા ઘરની છોકરી હતી અને તમારું ઘર નબળું પડતું તેને? નાનું હતું આપણું ઘર. બરાબર. પછી એને શું કર્યું? પછી કે નહીં રે, પછી છૂટાછેડા લીધા. એટલે તરત જ આમ છૂટાછેડા થઈ ગયા? કઈ ડખા થતા? કઈ પ્રિજણ સાથે? હેડ્યું તો ડખાન બખા હેડ્યું, પણ પછી સારું પીતો પછી ના રહ્યો છે. છૂટું કરી દીધું સમાજદાર ઉપર કોઈ. સમાજને ભેગો કરીને પછી એનો એ તો બીજે પછી ઘર કર્યું છે. આપણે પછી એનો પરિચય ના લેવાનો આવે ને. અચ્છા, એને બીજે કરી નાખ્યો? હવે તો બીજે થઈ ગયો છે. આપણે પછી આપણે ના પૂછ્યા ને. એ તો ન પૂછાય. એમને તો 12 વર્ષ તમે આ 12 વર્ષ જવા દીધા, તો ત્યાં સુધી શું કર્યું એમ? થોડા પર સેટ થવું પડે ને સમાજમાં. અચ્છા, બીજે કઈ મળવું જોઈએ એમ તમારું કહેવાનું? મળવું જોઈએ. આપણે પાસે હાટું નહીં. આપણે પાસે શું સમાજમાં હાટું જોઈએ, પણ હાટું આપણા પાસે છે નહીં એમ. એટલે તમારા બ્રાહ્મણમાં એવું છે? હામે અમારા બ્રાહ્મણમાં એવું છે. તમે કેવા છો? અમારી જ્ઞાતિ કાંઈ હોય ને, અમે તો જનરલ સમાજના માણસો હોય. બરાબર. આ તો યુટ્યુબ હલાવતા હોય અમે લગ્ન જીવન. બરાબર. એટલે તો એવું થયું એમ ને? તો તમારું તૂટી ગયું એ રીતે. કાંઈ વાંધો નહીં. પણ ભણ્યા છો કેટલું? આ મને પૂછવાનું રહી ગયું. ભણવામાં હું 10 વિષયમાં નપાસ થયેલો. 9 પાસ કહેવાય. 9 પાસ કહેવાય. 1 વિષયનો ફેલ છે. 10માં પછી નપાસ થયા હતા. કોણ ખોટું ના બોલાય. બરાબર. સમજાઈ ગયું. ના, એકલા બીજું આપણે કરવાનું થાય તો આપણે બ્રાહ્મણ સમાજમાં જ કરવું કે પછી બીજી કોઈ જ્ઞાતિ ચાલે ખરી એમ? બ્રાહ્મણ સમાજ મળે તો સૌથી સારું ને, બીજી જ્ઞાતિ ચાલે એમ. બીજી કોઈ પણ જ્ઞાતિ ચાલે, બરાબર ને? બરાબર. બાકી બ્રાહ્મણ મળી જાય તો પછી વિધવા હોય, છૂટાછેડા હોય, એ ચાલે. અને બાળકો વાળું?
ના બાળકો વાળું સેટ ના થાય. તૈયાર તો નથી જોતું આપણે બધું, કા બરાબર ને? હવ બરાબર ને? આવ હા કોઈ બાળકો હોય તો નહીં, બરાબર ને? ના નહીં હા હા. તમારા ફોન છે એમાં વોટ્સએપ છે? હોય છે એમાં ફોટો હશે તમારો? ફોટો મારો તો હોય કદાચ હશે. હા તો એ મને મોકલી આપો એટલે ફોટો તો મેળવો પડશે ને, યુટ્યુબ હોય પર મેળવી એટલે, બરાબર ને? બરાબર હા તો તમને હું જીવન સાથી લખીને મોકલું, એમાં અત્યારે તમારો ફોટો મોકલી દો, આપણે યુટ્યુબ માં મેળી દઈ, બરાબર ને? બરાબર હાલો મોકલું છું, હું તમને જીવન સાથે લખીને મોકલું છું. એ ઓકે ભલે ભલે ભલે. ભલે ઓકે ભલે ઓકે. હા 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 થેન્ક યુ. ઓકે. વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે, અને શેર કરો.